अंगारों का बरसा लगता है बरसाने. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો હું તને શું કહું છું? મને શું ખબર કે તમે શું કહેવાના હોય? પણ કહું છું એ તો સાંભળી શકે ને. હમ મારી સામે જોઈને સાંભળી લે એટલે કહી દઉં તને. તારું ખાવા પીવામાં ધ્યાન છે, મારી વાતમાં તો જરાય ધ્યાન જ નથી. ખાવાનું મોડેથી છે, હાથથી ખાવાનું છે, સાંભળવાનું કાનથી છે. બોલો. સાંજે મને લેટ થશે, મારે મીટિંગ શેર છે. એ મીટિંગ પતાવીને આવીશ એટલે તું તારી રીતે જમી લેજે. હું તો જમી જ લઈશ ને, એમાં નવાઈની વાત શું છે? કહીને જાઉં છું, વારા ઘડીએ ફોન નહીં કરતી. પછી તે દિવસે તે ફોન કર્યા હતા, 10 ફોન આવ્યા હતા અને પછી કહેતી હતી કે તમારો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અને હવે ઘણીવાર મીટિંગમાં હોઈએ તો પછી થોડું ઘણું લેટ ગો થાય તો પછી લેટ પણ થઈ જાય. પણ હું તને શું કહું છું, આ આવતીકાલે સવારમાં તું જે ટિફિન બનાવે ને મારું, એ ટિફિનમાં ખાસ કરીને રીંગણાનું શાક હવે ફરી પાછું નહીં બનાવતી, કંઈક અલગ શાક બનાવીને મોકલજે. મને જે આવડે છે એ બનાવું છું, અને ના ભાવતું હોય ને તો બારે ખાઈ લેજો, હું નહીં બનાવી તો. આ કેવી વાત કરે છે તું? બહાર કેવી રીતે ખાઈ શકું? તું જાણે છે ને કે બહારનું ખાવાનું મને સદતું નથી. મારો પ્રશ્ન નથી. એક તો કેટલાય સમયથી તમને કહું છું કે ઘરમાં એક કામવાળી લઈ આવો, કામવાળી લઈ આવો, પણ તમે સાંભળો છો મારી વાત? એક કામ કરો, આ તમને ઊંચું સંભળાતું હોય ને તો કાનમાં કહો કે એક કામવાળી લઈને આવો. અરે પણ ભરાડા નહીં પાડને, બહાર બધાને સંભળાતું હશે. અને સારું, બધાને સંભળાતું હોય ને તો ખબર પડે કે ઘરમાં કામવાળીની જરૂર છે. આ તમારી માં, એને તો કાંઈ કામ કરવું નથી, હળીના બે કટકા થતા નથી એનાથી, અને હું આખો દિવસ કામ કર્યા કરું છું. આ ઘરની વહુ છું કે કામવાળીને એને સમજાતું. શું તું પણ હા તને આખો દિવસ આ કામવાળી સિવાય બીજું કંઈ દેખાતું નથી, કંઈ સૂઝતું નથી. હું તને એમ કહેવા માંગુ છું કે તું ઘણા સમયથી મારી પાસે ડિમાન્ડ કરે છે. મેં તને સાફ શબ્દોમાં સમજાવ્યું છે ને કે કામવાળીને હું ઘરમાં અફોર્ડ કરી શકું ને એટલો પગાર થયો નથી. ટિફિન લઈને માંડ કરીને કામે જાઉં છું, માંડ ઘર ચલાવું છું, આટલું જ છે. આનાથી વધારે કંઈ થઈ શકશે નહીં ઘરમાં. ખોટું બોલવાની હદ હોય. એક કામવાળીને ના રાખી શકો, જાણે કેમ લાખ રૂપિયા પગાર લેતી હોય એવી વાત કરો છો. આ મારા મોટા બેનના ઘરમાં કામવાળી છે, આપણા બાજુવાળા એના ઘરમાં કામવાળી છે, આ બાજુવાળાના ઘરમાં કામવાળી છે, સામેવાળાના ઘરે કામવાળી છે, આપણા જ ઘરમાં નથી. તો બધાના વદાડ કરીને આપણે પણ કામવાળી લઈને આવવાની. એમ તો લોકોને મોટા મોટા બંગલા છે, તો શું મારે આ મકાનને બાળી નાખવાનું? કામ કરો તો મોટા બંગલા બને. હા તો ખરું જ છું કામ, મહેનત પણ કરું જ છું. હવે સમય આવશે ને કંઈક નસીબ ખુલશે તો બે પાંદડે થઈશું, ત્યારે કામવાળી પણ લાવીશું ને. 100 વાતની એક વાત છે, હવેથી આ ઘરમાં હું કોઈ કામ નથી કરવાની. અને તમે જે વાત કરો છો ને કે તમારા મમ્મી પણ મને કામ કરાવે છે, તો કપડાં સંકેલવા, શાક સુધારવું અને કામ કર્યા ના કહેવાય. તો કોને કામ કર્યા કહેવાય કે ને તું? હા તારે વળી કામ કરવાનું રહે છે શેનું? એક સવારમાં વહેલા ઉઠીને ટિફિન બનાવવાનું રહે છે, અને બાકીનું બપોરનું અને સાંજનું જમવાનું બનાવવાનું હોય છે. બાકીના બધા સાઈડના કામકાજ મમ્મી કરી જ નાખે છે. હો, કચરા પોતા વાસણ આ બધું તમારા મમ્મી કરે છે. રેવા દો ને. જો મારે છે ને ખોટી લવારી નથી કરવી ને કાંઈ સાંભળવું પણ નથી. મને આ ઘરમાં કામવાળી જોઈશે એટલે જોઈશે. ના લાવી શકો ને તો મારે પણ આ ઘરમાં નથી રહેવું. ધમેની તું સમજતી કેમ નથી અફોર્ડ કરી શકું એમ, એટલા માટે તો ના પાડું છું તને. હવે મારો પગાર છે મુદ્દળ 22,000 રૂપિયા, એમાંથી હું એમને 6,000 કે 7,000 રૂપિયા ચૂકવી દઈશ તો બચશે શું આપણી પાછળ? ખાવા પીવાના પણ નહીં વધે. મારો પ્રશ્ન છે, વધારે કમાવ, હું શું કરું એમાં? મને લાગે છે કે તું છે ને એક વસ્તુ મનાવીને જ રહીશ, કે કામવાળીને ઘરમાં લઈને આવું જ. અરે શું દેખાડો કરવાની જરૂર છે? આજુબાજુવાળા રાખે કામવાળી, કારણ કે એમને લાખો રૂપિયા પગાર છે, મારી પાસે નથી આટલા બધા રૂપિયા. હા, હંમેશા એક ને એક વાત બોલો છો, એટલા પૈસા નથી. આ જ્યારે આપણે જેવું બોલીએ ને એવું જ થાય. આ પૈસા નથી કરો ને એટલે જ પૈસા ના ટકે. તો પછી તું એક કામ કર ને, આખો દિવસ ઘરમાં ઊભી બોલ્યા કર ને, કામવાળી છે. જો કામવાળી આવી જતી હોય તો બોલી લીધું. તું માથું ન ખા પ્લીઝ. મારે લેટ થશે, હું જાઉં છું. જાઓ, પણ હવે આવો ને ઘરે પાછા ત્યારે કામવાળી લઈને આવજો, બાકી હું આ ઘરમાં નહીં રહું. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા મમ્મી, દામિની સાથે વાતચીત કરી છે અને તમને પણ કહી દઉં, સાંજે આવવામાં લેટ થશે. મમ્મી શું વિચારોમાં ખોવાઈને બેઠા હતા? શું કહું બેટા? હા, દામિની બહુ અને તમારી વાત સાંભળી મેં. હા, રોજ ઘરમાં કકડાટ કરવા, રોજ મગજમારી કરવી, એના કરતાં એ જે કહે છે ને
એ જીદ તું પૂરી કરી જ દે. કેવી રીતે પૂરી કરું મમ્મી? ઘરમાં કામવાળી લાવવાની જીદ કરીને બેઠી છે. પગાર ઓછો છે મારો. એટલું બધું કામ પણ હમણાં થતું નથી. મંદી ચાલે છે બજારમાં. ઘરમાં કામવાળી લાવીશ તો શું મફત આવવાની છે? મમ્મી, એને મારે પૈસા તો ચૂકવવા પડશે કે નહીં દર મહિને? હા, રૂપિયા તો ચૂકવવા જ પડશે, પણ સૌથી મોટી વાત કહું ને બેટા, તો આ ઘરમાં શાંતિ તો આવશે. અરે થોડા ખર્ચા ઓછા કરીશું, થોડું મેનેજ કરી લઈશું, પણ આ કામની બાબતને લઈને રોજ ઘરમાં કકડાટ થાય ને એ મને નથી પસંદ. જો દેવાંગ, મારા હાથ પગ ચાલતા હતા ને ત્યાં સુધી બધું બરાબર છે, પણ બેટા હવે આખા ઘરનું કામ મારાથી નથી થતું. અને દામિની વહુને જો કહેવા જાઓ કે મદદ કરો તો એ પાછા 100 વાત સંભળાવે. એના કરતાં આનો એક જ ઉપાય છે કે આ ઘરમાં તું કામવાળી લઈ આવ, એટલે આ મગજમારી જ જતી રહેશે. નહીં કહી તો કામવાળી ઘરમાં લાવીશ, પછી આજુબાજુવાળા કંઈક નવી વસ્તુઓ લઈને આવશે. કોઈક સોનાના ઘરેણાં કરાવી આપશે, કોઈ વોશિંગ મશીન લઈ આપશે, તો શું મારે ફરી પાછો એ પણ ખર્ચો કરવાનો? મમ્મી, જો એક જીદ પૂરી કરીશું ને તો બીજી જીદ પણ એની આવીને ઊભી જ રહેવાની છે, આજે નહીં તો કાલે. એના કરતાં બરાબર છે ને મમ્મી કે જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. નહીં કરે એ જીદ. એકવાર આ જીદ પૂરી તો કરી જો, ખબર તો પડે. કારણ કે આ એકની એક વાત રોજ સવારમાં ઉઠી અને એ બાબતે મગજમારી કરવી, ઘરમાં ઝઘડા કરવા, કંકાસ કરવો, અને મને આ બધું નથી ગમતું બેટા. હવે તમને શું લાગે છે મમ્મી, મને ગમતું હશે? પૈસાની વાત જ નથી આમાં, પણ છતાંય સમજવી જોઈએ ને કોઈ વાતે. જુઓ મમ્મી, આખો દિવસ ઓફિસનું કામકાજ કરું છું, ઓફિસેથી ઘરે આવું છું, આની સાથે માથાકૂટ કરું છું, ફરી પાછું સવારે માથાકૂટ કરીને જ ઓફિસે જવાનું. તમને શું લાગે છે હું પણ આ બધી હાઈહોથી કંટાળી ગયો છું? મારું પણ મગજ કંઈ કામ નથી આપતું હવે તો. એટલે જ તો કહું છું ને બેટા કે કામવાળી ગોતી લે ને. આ ઘરમાં કામવાળી આવશે તો આ એટલીસ્ટ આ વાતને લઈને તો ઝઘડો ઘરમાં નહીં જ થાય ને. હશે તો એક કામ કરો, આ કામ હું તમને સોંપું છું. કોઈ કામવાળી તમને ગમે અને એમ લાગે કે આ ઘરમાં લાવવાને લાયક છે તો પછી તમે જ ગોતી લેજો. તો એમાં 100 વાંધા વચકા નીકળશે, કારણ કે હું ગોતીને લાવી છું. એટલે જ કહું છું બેટા કે તું તારા હિસાબે લઈ આવ. તો કહેશે તો નહીં ને કે મમ્મીજી લાવ્યા હતા કામવાળી એટલે એમના જેવી જ હોય. એના કરતાં તું જ કહી દે કે હું જ પસંદ કરીને લઈ આવ્યો છું, એટલે આ ઘરના બધા કામ કરશે. ઠીક છે, મારી રીતે કંઈક કામવાળીનું મેનેજ કરું છું, બરાબર? પછી તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે ને? ના બેટા, પછીનું પછીથી જોવાઈ જશે. અત્યારે તો હા એક વસ્તુનું નિરાકરણ આવે ને તો બહુ છે. હા, જોઈએ છીએ એક ડિમાન્ડ પૂરી કર્યા પછી બીજી ડિમાન્ડ ઊભી થાય છે કે નહીં. અને આમ પણ આનો સ્વભાવ જોતાં મને નથી લાગતું કે આ કંઈ ઘરમાં શાંતિથી બેસી રહેશે. જો કામવાળી લાવીશ ને તો કામવાળીની સાથે પણ ઝઘડાઓ જ કરશે. આ કામ કરવાનું, પેલું કામ કરવાનું, આવી રીતે નથી કરવાનું, પેલી રીતે નથી કરવાનું. જોજો હા માથાકૂટ પણ શરૂ થશે જ ઘરમાં. અરે હા બાપા, અત્યારે તું હું કહું એટલું કર ને. ઠીક છે, હું જાઉં છું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા રસિકભાઈ, અરે થઈ જશે, માલ પહોંચી જશે. હા હા થઈ જશે જી. હા હા દેવાંગ, કેમ છો? બસ એકદમ મજામાં છું, ખાલી કહેવા પૂરતો. અરે ઘણા સમય પછી આવ્યો અને એ પણ આવી રીતના. બોલ બોલ, શું ચાલી રહ્યું છે જીવનમાં? મતલબ ઠીક જ આવ્યો છું ને, કંઈ પ્રોબ્લેમ છે મારામાં? અરે લટકેલું મોઢું લઈને આવ્યો છો. માણસ આવે આટલા ટાઈમ પછી મળ્યો છે તો થોડીક હસી હોવી જોઈએ, ખુશી હોવી જોઈએ. અને નામો નિશાન મટી ગયું છે. હસી ખુશી મારાથી આમ બહુ દૂર સુધીના સંબંધ નથી ધરાવતી હવે. એટલે ઘરમાં બધું ઠીક તો છે ને? મમ્મીની તબિયત, તારી તબિયત બધું ઠીક છે ને? કંઈ ઠીક નથી ચાલતું.
સાચું કહું ને તો હવે તો છે ને આમ કંટાળી ગયો છું. એમ લાગે છે કે કાં તો મારી પત્નીને છૂટાછેડા આપી દઉં અને કાં તો હું સંન્યાસ લઈ લઉં. અરે હજુ હમણાં તો લગ્ન થયા તારા. હા, લગ્ન થયા ને ત્યારથી જ મુસીબતો શરૂ થઈ છે પહેલા. હા, ત્યારથી તારી પાસે મારે કેટલી વાર આવવું પડે છે. આ મહિનામાં 2-3 વાર તો ધક્કા રહે જ છે. હા, બાકી તું તો મારા સંકટ સમયની સાંકળ છે. સંકટના સમયે ખેંચી લઉં છું. હા, એ સિવાય તો યાદ આવતી નથી. બોલો આ વખતે શું સંકટ આવી પડ્યું છે? હા, કાંઈ કહેવાય નહીં ને એવું સંકટ છે. તો પછી કહીશ કે નહીં કે? કહીશ જ ને હવે. તું બોલ, હસ નહીં, તું વાતને મજાકમાં લઈ રહ્યો છે. ખરેખર સાચું કહું ને તું છે ને આ ઘરમાં છે ને ઘરવાળીની સામે નથી રહી શકાતું કે નથી બોલી શકાતું. મારા મમ્મી નથી મારી વાત માનતા કે નથી મારા ઘરવાળીની વાત માનતા. અને હવે તો એ બંને એક જ વાત ઉપર જીદ પકડીને બેઠા છે. એવી તો કઈ બાબત છે? ઘરમાં નોકરાણી લાવવાની. હા, તો એ કોઈ મોટી વાત થોડી છે. લે, તો નાની વાત પણ થોડી છે ભઈલા. તું જાણે છે ને મારો પગાર કેટલો છે. ટિફિન લઈને કામે જાઉં છું. હવે એમાં નોકરાણીને કેવી રીતે પગાર આપું? એ વાત તો છે, તો પછી પણ જો હવે એક નોકરાણીથી ઘરમાં શાંતિ આવતી હોય તો પછી લાવવી જરૂરી છે. લાવી પણ લઉં ચલ. હા, તું કહે છે ને એ રીતના મેં પણ વિચાર કર્યો કે ચલો એકવાર થોડું ઘણું ખર્ચા ભેગો ખર્ચો કરી નાખીશું. પણ પછી નવા ઝઘડા શરૂ થશે. એટલે મારા મમ્મી તરત કહે છે કે મેં જેને આ નોકરાણીને આ કામ ચીંધ્યું છે એણે આ કામ કરવાનું હતું અને મારી પત્ની એને બીજું કામ ચીંધી દેશે. એટલે મમ્મી અને નોકરાણી અને વચ્ચે રહેશે મારી ઘરવાળી. આ બધાની વચ્ચે ઝઘડો. વારાફરતી જેનું ત્યાં ટાંકો ભીડાયો ત્યાં ઝઘડો. અરે ભાઈ, આ લગ્નનો લાડવો જેવો છે. ખાવ તોય પછતાવો અને ના ખાવ તોય પછતાવો. પણ ભાઈ, આપણે રહ્યા પુરુષ, આપણે આ બધું સહન કરવાનું હોય. મારો તો અલગ જ એક્સપિરિયન્સ છે ભાઈ લગ્ન બાબતે. ચીગમ જેવું લાગે છે. આ ચાવ્યું જ્યારે મોઢામાં નાખ્યું ત્યારે થોડો સમય ગળ્યું લાગ્યું. હવે બસ ચાવીએ જાઉં છું. મોડું ફગ થઈ ગયું છે તો પણ ચાવીએ જ જાઉં છું. જીવન ચિંગમ એક વસ્તુ અલગ છે કે થૂકી દેવાય. હા, આ લગ્ન છે, થૂકાય તો નહીં, નહીં. કે ગળાય નહીં. પણ કઈક રસ્તો કરીશું. અત્યારે તો નોકરાણીની જરૂર છે ને. હા યાર, બજેટમાં કોઈ બેસતી નથી. 2-4 નોકરાણી જે કામ કરે છે એને મળ્યો છું. પણ હવે એ લોકો પગાર જ એટલા બધા કહે છે કે એમાં એવું લાગે છે કે મારા કરતાં તો એ સારું કમાઈ રહ્યા છે. હા, લો બજેટમાં. અરે હા, મારે ત્યાં જ કામ કરતી હતી પણ મારે ઓફિસનું એડ્રેસ થોડુંક દૂર પડી જતું હતું. અને એના જે બાકી જે ઘરમાં કામ કરે છે ને એ તારા ઘર સાઈડ જ છે. તો એ તારી ત્યાં આવી જશે. અને હું વાત કરીશ, છોકરી સારી છે, વિશ્વાસુ છે, પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ જ છે તો પછી વાત જ નહીં અરે કરતે. પ્રોબ્લેમમાં તો હું છું ને. એટલી બધી મોટી પ્રોબ્લેમ નથી, નોર્મલ પ્રોબ્લેમ છે. એ છોકરી થોડી ફેશનેબલ છે, મોડર્ન છે. અરે ભાઈ, કેવી વાત કરે છે તું. મારા ઘરમાં મારા મમ્મી છે દેશી સ્વભાવના છે, મારી વાઈફ મોડર્ન સ્વભાવની છે. જો મોડર્ન નોકરાણી ઘરમાં લઈ જઈશ ને તો દેશી અને મોડર્ન બંનેના વિચારો મેચ નહીં થાય. અહીંયાનું અહીંયા ને અહીંયાનું અહીંયા બધું વફાતું જ રહેશે. પણ ભાઈ, અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી આપણી નોકરાણી છે. તો અત્યારે ચાલ કરી લે, પછી બીજી કોઈ શોધી લઈશું. અને કામ બાબતે આ છોકરી સારી છે અને વિશ્વાસુ છે. મારે ત્યાં કામ કરતી હતી. હું આજે વાત કરી લઉં છું અને તને એનો નંબર વોટ્સઅપ કરી દઉં છું. તું વાત કરી લેજે. કરીને કામની વાત. એટલા માટે તારી પાસે આવું છું. મને ખબર છે તારી પાસે ગમે ત્યાંથી ઈલાજ તો હશે જ. મજા કરને વાલા. સંકટ સમયની સાંકળ કીધી છે તો હવે તે ખેંચી છે તો મારે સંકટ દૂર તો કરવો જ પડશે. ચીન છે તું, ચીન મારી લાઈફનો. હા, કશું એટલે બારો આવીને સોલ્યુશન કરી જ નાખે છે. બા, બોલ ને. હું એક જગ્યાએ નોકરી ગોતવા જાઉં છું. ઇન્ટરવ્યુ આપવા જવાનું છે મારે. તું નોકરી ગોતવા શું કામ જાશો? તને ના નથી પાડી મેં કે તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. શું કામ જરૂર નથી? જો મને કમ્પ્યુટર નથી આવડતું છતાં પણ એ સરે મને બોલાવી છે ને એટલે ત્યાં જઈને હું વાત કરી લઈશ કે હું છે ને તમારી ઓફિસમાં કચરા પોતા કરીશ. શું છે? શું તને કાંઈ શરમ આવે છે? આપણે આ હારા ઘરના સવી અને આપણે બે માં દીકરી ખાઈ શકીએ ને આપણું પૂરું થાય ને એટલું તો છે જ આપણી પાસે. તો તારે નોકરી કરવાની શું જરૂર છે? આ મોબાઈલ લીધો છે 80,000 રૂપિયાનો. હપ્તા કોણ? તમે ભરશો?
તો પછી આવા ખર્ચા રાખ ને તું, તો પૈસાની ખેંચ જ પડે. તારા શોખ ઓછા કરને. હે ભગવાન, તમને ગઢા લોકોને કોણ સમજાવે? આ જમાનામાં સારી રીતે રહેવું જરૂરી છે. જો ભલે હું કામ કરવા જઈશ, ઘર કામ કરવા જઈશ ને, છતાં પણ મારી લાઈફસ્ટાઈલ તમે જુઓ, કોઈને ખબર નહીં પડે કે હું શું કામ કરું છું. અને સોસાયટીમાં બધાને કહી દેવાનું કે હું નોકરી જાઉં છું. હા, પણ આપણે જુઠ્ઠું બોલીએ એ કેટલા દિવસાનું રે? કોક દી ને કોક દી તો ખબર જ પડે જ ને. અરે ખબર પડે તો હું ક્યાં ડ્રગ્સની સ્મગલિંગ કરું છું? તમે સમજતા કેમ નથી? જો બા પ્લીઝ, મને કમ્પ્યુટર નથી ફાવતું એટલે બીજી નોકરી તો મળવાથી રહી, પણ આ ઘરકામમાં છે ને એક બાબત બહુ સારી છે. એક સાથે 10 ઘરના કામ બંધાવી લઉં ને તો બધાના ઘરના 5-5, 25-50 હજાર જેવું તો થઈ જ જશે આરામથી. જો ને, આને પૈસાનો કેટલો લોભ છે, પણ એમ નથી વિચારતી 10,000 ના મોબાઈલ થી તારે નથી હાલતું. આ 80,000 નો જ હું કામ લેવો પડે? કારણ કે આ ફોનનો કેમેરો સારો આવે, હું ફોટો પાડું ને તો મારો થોબડું સારું લાગે એટલે. હવે તો આપણે રૂપાળા હોઈએ ને તો ફોટો હારો જ આવે. એમાં કઈ હારો એવું ન હોય કે 80,000 નો ફોન હોય તો હારો ફોટો આવે ને 10,000 નો હોય તો નો હારો ફોટો આવે ને. ભગવાન, તમે કેટલી ચર્ચા કરશો? મેં તમને એકવાર કહ્યું ને, મારે નોકરી કરવી, ઘરકામ કરવું જરૂરી છે, પણ તમે છે ને આ આડોશ પાડોશમાં કોઈને કહેવા ના જતા કે મારી છોકરી ઘરકામ કરે છે, નહીં તો મારી ઇજ્જત જશે. પણ તારે નોકરી કરવી હોય ને તો નોકરી કરવાની તને હું ના નથી પાડતી, પણ કાંઈ લોકોના ઘરે ઘરકામ કરવાની નોકરી ન કર. કાંઈ સારી નોકરી શોધી લે બીજી. સમજતા કેમ નથી? કમ્પ્યુટર શીખવા માટે, ઇંગ્લિશ શીખવા માટે મારે 6 મહિનાનો સમય જોશે, અને એટલો સમય નથી મારી પાસે. તો એ સિવાય બીજી કોઈ નોકરી જ નથી. કોમ્પ્યુટર જ બેસવાનું. કોમ્પ્યુટર ચોરી કરું? ચોરી કરું? આ ક્યાંથી ક્યાં આવીને ઊભી રહી? આ ઘરકામની ના પાડી તો કે હું ચોરી કરું? તને ચોરી કરવાનું કહું છું? સમજતા કેમ નથી? ઘરકામ છે ને એક સાથે 8-10 ઘર બંધાવી શકીએ. બીજી નોકરી હોય તો ત્યાં સમય પૂરેપૂરો આપવો પડે. ઘરકામમાં તો ખોટું બોલીએ ને કે મેડમ આજે મને મજા નથી, હું નહીં આવું, તો મેડમ કાંઈ કહે પણ નહીં. અને રહી વાત આ તહેવારની, તહેવારમાં એ લોકો બોનસ આપે, જૂના કપડાં કાઢીને પહેરવા આપે, કેટલી વસ્તુઓ થઈ જાય આપણી પાસે. તારે તો બહુ લોકોના જૂના કપડાં પહેરવા અને હા ને ના ને, તારા લોભને તો ક્યાંય થોભ નથી. તારા શોખ દિવસે ને દિવસે વધતા જ જાય છે, વધતા જ જાય છે. કારણ કે મારી ફ્રેન્ડ્સ છે ને એ બધી પૈસાવાળાની છોકરીઓ છે, અને બધાની સામે મેં મોટી મોટી વાતો કરી હોય તો હવે કામ તો કરીને બતાવવું પડશે ને. તો એટલે કોઈના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા પાડી દેવાના? એ લોકોના બંગલા અને એમની ફેસિલિટી ને બધું જોઈને આપણે. હેલો, હાય, પાર્ટીમાં જવું છે? કઈ વાંધો નહીં સ્વીટી, આપણે રાતે મળીએ હે ને? ઓકે ચલ. હા હા ઠીક છે. હા જોયું, સ્વીટીનો ફોન હતો, રાત્રે પાર્ટીમાં જવાનું છે, 10,000 રૂપિયા લઈને આવજે એવું કહ્યું છે. ક્યાંથી લઈ આવું? અરે બાપા, પણ તું આ પાર્ટીઓમાં ને બધે જવાનું બંધ રાખ, તને એમ કહું છું. અને જે હોય ને એ સાચી હકીકત બધાને કેવી જોઈએ. કોક દિવસ કોકને ખબર પડી જાય ને તો બહુ લેવાના દેવા પડી જાય. પડી સમજા? ભગવાન, તમે મારા સાચા મમ્મી છો, ઓરિજિનલ? ના, એમાં તને કઈ શંકા લાગે છે? સાચી માં છું ને એટલે જ સાચી સલાહ દઉં છું. આ રાડો પરથી નથી લાગતું કે ખોટા મમ્મી હોય, સાચા જશો. છો મમ્મી? ખોટા મમ્મી હોય ને એ રાયડું ન પાડે. હું સાચી માં છું ને એટલે મને તારી લાગણી છે ને એ એટલે કહું છું. સમજી ગઈ, મારી માં સમજી ગઈ. હવે હું જાઉં? ક્યારે પ્રેમથી મોકલશો ક્યાંય? તને હું પ્રેમથી જ બધે મોકલું છું, પણ તને મારા પ્રેમની કદર નથી. તારે નોકરી કરવી હોય તો કર, એ મારી ના નથી, પણ કોઈના ઘરે વાસણ કપડા કચરા પોતા કરવાની નોકરી ન કર. ઠીક છે, નોકરી તો કરી શકું ને. કોઈ દુકાનની અંદર કટલરીની દુકાન હોય, કોઈ કોસ્મેટિક્સની, કપડાની, આવી બધી દુકાનમાં તને એ વસ્તુ વેચવાની નોકરી ન મળે? ક્યાંય લખવાનું હોય, હિસાબ બેઠા બેઠા એવી નોકરી નથી મળતી? મળી જાય ને. દુનિયામાં આપણે ગોતીએ ને તો ભગવાન મળી જાય, પણ એના માટે છે ને ગોતવા જવું પડે, જે સમય નથી. બોલો, છે ને એ સમય નથી તારે. સારું, હું એવી નોકરી ગોતી લઈશ. હવે કાંઈ? હા બસ, સારી નોકરી ગોતજે. અને ભૂલે ચૂકે મારી કોઈ ફ્રેન્ડ્સ તમને સામે ક્યાંય મળી જાય ને તો મહેરબાની કાંઈ વાત ના કરતા, વાતને ઢાંકવાની કોશિશ કરજો. હા, બધાને ખબર પડી જ જાય આપણે કેટલું ખોટું બોલીને કેટલું સાચું બોલી. બરાબર છે? હું જાઉં છું, ફોન આવે છે. સાંજે મોડી આવીશ, રાહ નહીં જોતા. આ છોકરી તો બાપા હારું કરજો, દેખાડા કરવામાંથી જ ઊંચી નથી આવતી. બસ દેખા દેખી, દેખા દેખી. મે કમ ઇન? હા, આવો ને. હાય. હાય. મીરા. મીરા, હા આવો. બટ ઓળખ્યા નહીં તમને. શેના માટે? ઘરકામ માટે. તમે કહ્યું હતું ને કે તમારે નોકરાણીની જરૂર છે. એક મિનિટ. મતલબ ઘરકામ માટે નોકરાણી? જે મને હિતેશે વાત કરી હતી એ તમે? એ હું. કેમ છો? શું નામ છે તમારું?
જુઓ એ બધી પછી વાત, પણ પહેલા તો આ તમારા પહેરવેશ ઉપરથી અને આજે તમે પાકીટ લઈને આવ્યા છો એના ઉપરથી પર્સ. કોલ પર્સ. વાવ, એજ્યુકેટેડ લાગો છો. આ તમે જે રીતના આવ્યા છો, જે તૈયાર થઈને ટીપ ટોપ એકદમ, તમારી સામે તો હિરોઈનો પણ ઝાંખી પડે. લાગતું નથી કે નોકરાણી તરીકે આવ્યા છો. થેન્ક યુ સો મચ. નામ શું કીધું તમારું? દેવાંગ. દેવાંગ સર, તમને કહું, મારી જિંદગીમાં છે ને બહુ બધા પ્રોબ્લેમ્સ છે. જો, Problem? હા, મારું ઘર ગરીબ છે અને મારું ફ્રેન્ડ સર્કલ બહુ અમીર છે. આ બંનેની વચ્ચે હું પીસાઈ ગઈ છું. ઘરે જાઉં ને તો મમ્મી કાઠિયાવાડી બોલવા પર મજબૂર કરે છે, ફ્રેન્ડ સર્કલ પાસે જાઉં તો એ લોકો ઇંગ્લિશ બોલવા પર મજબૂર કરે છે. ઇંગ્લિશ ફ્રેન્ડ, વાવ. ભણેલા ગણેલા છે ને, અને અત્યારે તો ઇંગ્લિશ ભાષા કોમન થઈ ગઈ છે. મને પણ આવડે છે. તમને ખબર છે, હું 7 ચોપડી ભણી છું, પણ મને જોઈને કોઈ કહે કે હું 7 ચોપડી ભણી છું, કેટલી એજ્યુકેટેડ લાગુ ને? લાગે જ નહીં. તમારી સામે તો ભલભલા આ મારું ઘર પણ ઝાંખું લાગે છે. ના, ના. આ દિવાલનો કલર પણ મને અત્યારે ઝાંખો જ લાગવા લાગ્યો તમે ચિંતા ના કરો, એને હું છે ને ઘસીને ચમકાવી દઈશ. ઘરકામ બધું મને બહુ સારું ફાવે છે, પણ આ તો શું થયું ખબર છે કે આ બે જમાનાની વચ્ચે, એટલે કે છે. એક મિનિટ, આ ફોન જરા. આઈફોન 15. આઈફોન 15. વાહ ભાઈ વાહ. અમે લોકો, જો કે મારો તો ફોન જ અહીંયા નથી રહ્યો. અમે તો હજી સારા ફોનમાં પણ નથી આવ્યા ને તમે 15 વાપરો છો. મતલબ આટલી ખુશ થવાની કોઈ જરૂર નથી, અને હપ્તા જ નથી ભરાતા, એટલે જ તો મારે કામ કરવું પડે છે. સમજ્યા તમે? એ વાત પણ ખરી ને. દુઃખ બહુ છે મારા જીવનમાં, પણ હું કોઈને કહી નથી શકતી. પણ તમે ચિંતા નહીં કરો, ઘર કામ A to Z બધા જ આવડે છે. કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ અને સાફ સફાઈ તો એવી કરું ને કે તમારું ઘર આખું ચમકવા જ મળશે. બસ તમે એકવાર નોકરીની હા પાડી દો પ્લીઝ. નોકરાણીની તો જરૂર જ છે, અને એમાં પણ જો આટલી ટીપટોપ અને તૈયાર થયેલી નોકરાણી મળતી હોય તો હિસાબ ના પડાતી હશે. એટલે આ વિચાર પણ નથી કરવાનો થતો. અને આમ પણ બજેટની પ્રોબ્લેમ છે નહીં એવું હિતેશે મને કહ્યું હતું. એમણે કહ્યું હતું કે ઓછા પૈસામાં તમે સારું કામ કરી આપશો. જો કે મારે તો ભાવતાલ પણ કરાવવાનો થતો નથી જોયા પછી. આ નક્કી જ કરી નાખ્યું છે કે તમે જે માંગશો ને આપીશ. જો હું તમને ચોખ્ખી વાત કરી દઉં, બોલો. યુઝ્યુઅલી છે ને હું 4-5 ઘરના કામ કરું છું, પણ હવે તમે મને સારી સેલેરી આપશો, શાંતિથી રહેવા દેશો, અને હું જે પગાર માંગુ એ આપશો ને, તો હું એક જ જગ્યાએ કામ કરીશ. ડોન્ટ વરી. એટલે શું મારે પણ બધે દોડ નહીં કરવાનું ને? જો હું પણ કઈ મોટો માણસ નથી. સામાન્ય ઘર છે મારું અને સામાન્ય પગાર છે મારો તમે 22,000. આને સામાન્ય કહો છો? એકવાર મારું ઘર જોજો આવીને. મતલબ કે આના કરતા તો સારું જ હશે. અમારા ઘરે તો શું છે કે હવે ભાડે રહીએ છીએ. 10 બાય 12 ની ઓરડી છે. હા, ને મામાના લાવેલા સોફા છે. ના ના મામાએ કાઢ્યા અને ના, પછી આપ્યા. મારા ઘરે મતલબ તમારા ઘરે આ અમીરી જરાય નથી. બિલકુલ નહીં. અમીરી શબ્દ છે ને અમારી 7 પેઢીમાં કોઈ સાંભળ્યો પણ તો નથી. પછી આ બધાના પૈસા લાલા લિસ્ટિક. મહેનત કરું છું, સેલ્ફ ડિપેન્ડન્ટ વુમન. જોવો ને તમે, ઘરકામ કરું છું લોકોના, અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં. સર, તમે એકવાર મારું સ્ટ્રગલ જોઈ જશો ને ત્યારે તમને ખબર પડશે. 2 જોડી કપડાં તો આમાં રાખું છું જૂના, કારણ કે કોઈના ઘરે નવા કપડાં તો ન બગાડાય. ના બગાડાય. અને હું સમજી શકું છું તમારી વાતને, જરાય ટેન્શન નહીં લો. પણ જો આ ઘરમાં થોડાક નિયમો છે. એમાં સૌથી અઘરી વાત એ છે કે તમે મારી પત્ની કરતાં વધારે સુંદર દેખાઈ રહ્યા છો. એટલે બની શકે કે મારી પત્નીને સારું લાગે, ખરાબ લાગે, તો જરાક મેનેજ તમારી રીતે કરી લેજો. હા તો કઈ વાંધો નહીં, મેકઅપ કરીને નહીં આવું. ના ના, મેકઅપ કરજો જ. હા, તમે મેકઅપ કરીને આવ્યા છો ને એટલે જ મને ગમ્યા છો. અને ભલે તમ તારે વાંધો નહીં, મને કોઈ બીજી જગ્યાથી ફોન આવતો લાગે છે. પાર્ટીમાં જવાનું છે, જલ્દી વાત કરો ને, મારે મોડું થાય છે. જો તો કહેવાનું એ છે કે તમને અત્યારથી કામ સોંપ્યું, આ ઘર તમારું છે. જ્યારથી આવો ત્યારથી કાલથી? આજે રાત્રે મારે પાર્ટીમાં જવાનું છે એટલે કાલથી આવીશ. આજથી જ આવવાનું રાખો ને. અરે પાર્ટીમાં જવું છે સર, સમજો તમે, ફોન આવે છે. હેલો, હા સ્વીટી, રસ્તામાં જ છું, બસ 5 મિનિટમાં પહોંચી. અરે રેડી થઈને જ આવું છું. હા હા. હું શું કહું છું, આ પાર્ટીનું થોડું મેનેજ થઈ શકે એવું કરું. જો હું હા. તમને 1500 રૂપિયા એડવાન્સ આપીશ. 1500 રૂપિયા? મારી ફ્રેન્ડે 10,000 રૂપિયા કહીને મારી ફ્રેન્ડે મને 10,000 રૂપિયા કીધું છે. એક કામ કરો, 5,000 એડવાન્સમાં આપો, તમારું બધું જ કામ કરીને પછી જઈશ. 5,000 જલ્દી બોલો ને, ફોન આવે છે. મેનેજ કરવા પડશે પણ થઈ જશે. આપશો ને? આપ્યા સમજો. તો બધું કામ કરીને જઈશ. હા, બધું કામકાજ 10 વાગે. થોડુંક લેટ કરજો ને. કામ પતે 10:15. કામ પતે તો 9 વાગે ચાલ્યા જજો. બસ મને કઈ પ્રોબ્લેમ નથી, પણ મારી પત્ની જે કામ બતાવે કામ કરીને જજો. ઓકે. હા, સારું. ક્યાં છે કામ? અંદર. મારી પત્ની પણ અંદર જ હશે, મળશે રસોડામાં. પૈસા ગૂગલ પે કરજો, નંબર આપું છું. હા હા,
સરસ મજાની છે કામવાળી. હાય હાય ક્યાંથી ચાલુ કરવું એ જ ખબર નથી પડતી અહીંયા તો. નહીં નહીં, ખાખા ખોળા કરી લે પહેલા તું. ખાખા ખોડા નહીં શેઠાણી, જોતી હતી કે આને ક્યાં મૂકું પણ જગ્યા જ ન મળી. તમારું ઘર બહુ મોટું છે પણ જગ્યા જરાય નથી નહીં. એટલે શું તને બોલાવી છે ને કે હવે આ ઘરને તારે જેમ સાચવવું હોય ને એમ સાચવ. આ ઘરમાં બધા કામ થઈ જાવ છે. બીજું કયું તેલ લેવા. કોણ તેલ લેવા? બુદ્ધિ વગરની. અમે તને કામ ચીંધ્યા હતા એ બધા કરી નાખ્યા તે. કરી જ ફાસણો જો એમ નામ છે. પોતા મારવાનું બાકી છે. તે કર્યું શું ક્યારનું? અરે શું કર્યું? તમારા ઘરમાં કાંઈ દસ જ નથી સૂચતી. આ પેલો આડિયો એક સાફ કર્યો ને તો 3 કલાક જતી રહી છે. કેટલી ધૂળ હતી ડબ્બામાં. તમે કામ કરો છો કે નહીં કોઈ દિવસ? એવું નથી લાગતું કે તું વધારે બોલી રહી છે? બિલકુલ નહીં. હું તમને શું કામ કાંઈ કહું? જો શેઠાણી, મારે મોડું થાય છે. તમે મને રજા આપો એટલે હું ફટાફટ ભાગવા માંડું. પણ પેલા કામ તો કર, પછી રજા મળે ને. કે કામ કર્યા વગર તને રજા જોઈએ છે? પહેલો જ દિવસ છે, કેટલું કામ કરાવશો મારી પાસે? આ તો મારી મજબૂરી હતી કે મારે ઘર કામ કરવા પડે છે. પણ એક વાત તો તમને કહી દઉં, તમારા કરતાં શેઠ બહુ સારા છે. મજબૂરી ક્યાંથી? કઈ મજબૂરી? આ તું જે બેગ યુઝ કરે છે ને એ બેગ હું યુઝ કરું ને એના કરતાં વધારે મોંઘું છે. થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. પણ જો મારો જિંદગીનો સીધો જ નિયમ છે, મારા શોખ બહુ મોટા છે, ખર્ચા બહુ વધારે છે, એટલે તો હું નોકરી કરું છું. બાકી મારે શું જરૂર છે કે તમારા જેવા લોકોના શું બોલી? એટલે કે ખોટું કોઈનું સાંભળવું એ મને ગમે નહીં ને, તો એ સાંભળવું પડે છે. ક્યાં જવું? પેલા કામ કર, પછી તારે જ્યાં જવું હોય ને જજે. કચરા પોતા વાસણ બાકી છે. અને હા, રસોઈમાં પણ તને કહ્યું હતું ને કે રોટલી કે ભાખરી તું જે બનાવે કરીને જવાનું છે. ચાલ ફટાફટ. સરસ સરસ. હા, ગમ્યું મને. તમે બહુ સારા છો. પણ તોય તમારા કરતાં તમારા પતિ વધારે સારા છે, દેખાવમાં પણ અને સ્વભાવમાં પણ. મને તો બહુ ગમ્યા, સ્વભાવમાં બહુ ગમ્યા. તું છે ને એ બધા એવોટ ના કર ને તો વધારે સારું. કોણ સારું છે ને કોણ નહીં. આ ઘરમાં કામ કરવા આવી છો ને તો ઘરના કામ કરા. આ બધા ઉપર નજર રાખવાની જરૂર નથી. વધારે સારા છે એને દેખાવડા છે ને ખબર પડે છે મને. આ તારી નજર છે ને એ ખાલી કામમાં રાખજે. કામમાં જ રાખું છું. આ તો જેવું હતું એવું કહ્યું. શેઠાણી, આપણી ઘરે કોઈ માણસ કામ કરવા આવે ને તો એની સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. બની શકે કે ક્યારેય તમારે મારી જરૂર પડે. ભવિષ્યની કોને ખબર છે શું થાય? મારે નહીં પડે. તારી જરૂર મારે નહીં પડે. એટલે પ્લીઝ મહેરબાની કરીને છે ને તું કામમાં ધ્યાન દે ને તો વધારે સારું. તો હું તો કામ જ કરતી હતી, તમે આવ્યા વચ્ચે. ખબર નહીં આવી જાય છે ક્યાંયથી. જો તમારું બધું કામ થઈ જશે પણ મહેરબાની કરીને ટોક નહીં કરવાનું. મને કોઈ ટોક કરે ને એટલે મારો મગજ ગરમ થાય. તું શેઠાણી છે કે હું કઈ સમજાતી નથી? શેઠાણી તમે છો એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે મને હેરાન કરો. જો મારું ઘર મારે કેવી રીતે ચલાવવું, શું કરવું શું નહીં એ મારા પર છોડી દે. હું તને કામ કહું ને કે પહેલા તારે કચરું કાઢવાનું છે તો પહેલા તારે કચરું જ કાઢવું પડશે. પોતા મારવાનું કહું ને તો પોતા જ મારવા પડશે. માફ કરજો મને, આવી નોકરી મારાથી નહીં થાય. અરે હું જ્યાં પહેલા નોકરી કરતી હતી ને એ લોકો એનું આખું ઘર મને સોંપીને જતા હતા. તમને ખબર છે, મને પગાર આપે ને એના કરતાં 3 ગણું કામ કરીને આપતી હતી. પણ તમારા જેવા લોકો સાથે નહીં ફાવે, હું જાઉં છું. હા જા. એમ પણ તારે ક્યાં જરૂર છે કામની? જવા દો. તમારા જેવું કોણ થાય? હા મારા જેવું તો કોઈ ના થાય ને. હવે પાછું તું બોલીશ કે તમારા કરતાં તો શેઠ વધારે સારા હતા. આ બધું છે ને દેખાવનું છે. બધું લાગે કે શેઠ બહુ સારા છે, બાકી કેટલા સારા છે તો મને ખબર છે. આ કેટલું રોવું પડ્યું હતું, કેટલા આંસુડા પાડ્યા ને મેં ત્યારે તને આ ઘરમાં એન્ટ્રી મળી છે. તો તમે સારા હશો હો, મને ખબર નહોતી. આ તો મને જેવું શેઠે કહ્યું એવું મેં તમને કહ્યું. વાત જવા દો ને. જો પૈસા બચાવવા માટે છે ને, પૈસા બચાવવા માટે એક નોકરાણી નહોતા રાખતા. બોલો. મારા મમ્મી પણ એવા જ છે. તમને શું કેવું શેઠાણી, મારી મમ્મી પણ ગરીબીમાં આખી જિંદગી જીવી અને મને પણ ગરીબીમાં જીવવા મજબૂર કરતી હતી. પણ મારા શોખ રહ્યા ઊંચા. મને તો જોઈએ સારા કંપનીના પર્સ, સારા મોબાઈલ, સારી વસ્તુઓ અને કપડાં તો હું છે ને બ્રાન્ડેડ જ પહેરું છું. આ તો ઠીક, હવે જૂનો પહેરીને આવી છું. કોઈને લાગે ને કે ગરીબ છું એટલા માટે. સાચી વાત છે. આપણે સ્ત્રીઓનું જીવન છે ને બહુ કઠિન છે. એક મિનિટ, હું તારી સાથે શું કામ વાત કરું છું? કારણ કે હું માણસ છું. જો આ તું છે ને મને વાતો એ લગાડીને કામ ટાળવાની કોશિશ કરે છે ને. સીધી રીતે કામ કર, નહીં તો આજે તારું આવું બન્યું છે. કરું છું ને. આ તારા શેઠ છે ને એ પણ તને બચાવવા નહીં આવે. ઓકે, વાંધો નહીં. કારણ કે શેઠ સારા છે, શેઠાણી નહીં. ખબર છે. તો
ખબર પડી ગઈ કે શેઠાણી કેવા છે. જો શેઠાણી, મને કચકચ જરાય ગમતી નથી. તમે જાઓ અને કામ હોય બોલો, ફટાફટ કરી નાખું છું. ચાલો. 1760 વાર તને કહેવાનું કે કચરા પોતા વાસણ કરવાના છે ને છેલ્લે શાક હું બનાવી નાખીશ. ભાખરી કે રોટલી જે પણ બનાવવું હોય ને તારે બનાવી નાખજો. ઓકે, ફાઇન. કામ કર. 5000 રૂપિયાની જરૂર ના હોત ને તો તમને કહેત. તમને તમને હું ઓળખતી નથી. તમે મારા ઘરે હા તમને અચંબો તો થતો જ હશે કે અચાનક કોઈ તમારા ઘરે આવી ગયું, જય શ્રી કૃષ્ણ કહીને બેસી ગયું, પણ હું તમને જ મળવા આવી છું. આ મીરા તમારી દીકરી? હા, એ મારી દીકરી છે, પણ તમે કેવી રીતે ઓળખો છો એને? ઓળખું છું એનું કારણ છે. તમારી દીકરી મારા ઘરે એટલે કે અમારા ઘરે કામ કરવા આવે છે. વાત એમ છે કે એને જોતાં લાગતું નથી કે એ કોઈ નાના ઘરેથી આવતી હોય કે કોઈ એવી વાત હોય કે એને જરૂર હોય ને એને નોકરી કરવી પડે, પણ એ અમારે ત્યાં કામવાળીનું કામ કરવા આવે છે. હવે તમે જ કહો કે તમને ખબર છે કે તમારી દીકરી અમારા ઘરે નોકરાણી એટલે કે કામવાળી બનીને આવી છે? હા બેન, મારી દીકરી તમારા એકના ઘરે નહીં, બીજા પણ ઘણા લોકોના ઘરે કામવાળીનું કામ કરે છે. શું? હા. આ તમારું ઘર જોતા, આ તમે જે રીતે રહો છો એ જોઈને તો નથી લાગતું કે તમને કંઈ આવી રૂપિયાની જરૂર હોય. અમારે રૂપિયાની જરૂર એવી નથી કે કોઈના ઘરે કામ કરવા જવું પડે, પણ મારી છોકરીના ખર્ચા એટલા બધા ઊંચા છે ને એટલે એને પૈસાની જરૂર પડે છે. અને એ ઓછું ભણી છે, એટલે ઓછું મતલબ સાવ ઓછું પણ નહીં, પણ માપનું ભણી છે કે અત્યારે જેમ કહીએ કે ભાઈ કોમ્પ્યુટર આવડતું હોય તો જ નોકરી મળે. કોમ્પ્યુટર એને આવડતું નથી, ઇંગ્લિશ ઓછું ફાવે છે, તો એને કંઈ સારી જગ્યાએ નોકરી ન મળે, એટલે એ પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે થઈને લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે. તો આ વાતમાં તમને કોઈ વાંધો નથી? મને વાંધો ઘણો છે. હું એને સમજાવીને થાકી, પણ એ માનતી નથી. મારી દીકરી છે પણ એ મારા કયામાં નથી. જુઓ, ખોટું ન લગાડતા, પણ જ્યારે અમે એની જાણકારી મેળવી તો ખબર પડી કે આ જગ્યાએ રહે છે અને તમે અને એ 2 જ જણા ઘરમાં રહો છો, એટલે મારે તમને મળવા આવવું પડ્યું. કારણ કે કાલે ઉઠીને એવું ન થાય કે અમે કોઈ સારા ઘરની છોકરીને કામવાળી સમજીને અમારા ઘરે રાખીએ અને અમારી ઉપર જ ઊંધો આરોપ આવે, કારણ કે જમાનો એવો છે ને એટલા માટે. બેન, તમારી ખાનદાની છે કે તમે સામેથી મને જાણ કરવા આવ્યા, નહીંતર અત્યાર સુધી એ જેટલા ઘરોમાં કામ કરે છે ને તો કોઈ ઘરેથી કોઈ વ્યક્તિ મને કહેવા નથી આવ્યો આવી રીતે કે તમારી દીકરી અમારા ઘરોમાં કામવાળી તરીકે કામ કરવા આવે છે. એનો દેખાવ જોઈને કે કોઈને એવું ના લાગે કે આ લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે. વાત બરાબર, પણ આટલી બધી રૂપિયા વાપરવાની છૂટ ને આવી રીતે જીવવાની તમને થોડું અલગ નથી લાગતું? એટલે તમે એને સમજાવી નથી શકતા એક વડીલ તરીકે? હું એને સમજાવીને થાકી. એ કહે છે કે મારી બહેનપણીઓ બધી જ પૈસાવાળા ઘરની છે, બધાને બંગલા છે, બધાના આવા ફોન છે, કોઈના 80,000ના, કોઈના લાખના, કોઈના 1.5 લાખ રૂપિયાના ફોન, આવા કપડાં પહેરે છે, આવી પાર્ટીઓમાં જાય છે. તો કે શું મારે એમ કે ના જવું બધા સાથે પાર્ટીમાં? મેં એને કેટલી સમજાવી કે ભાઈ આપણે 10,000ના ફોનથી ચાલતું હોય તો તારે 70-80,000નો ફોન લેવાની શું જરૂર છે? પાર્ટીઓમાં જવાની શું જરૂર છે? તારી બહેનપણીઓ જાય છે એટલે તારું જવું જરૂર છે પાર્ટીમાં? તો કે હા, એમ કે બધાને ખબર પડે કે હું સાધારણ ઘરમાંથી આવું છું તો મારી ઇજ્જત શું રહે કે છે એમ કે. બરાબર છે, પણ આ તો એનું આમ જોવા જઈએ તો પોતાનો ખર્ચો ઉઠાવવા માટે, એટલે કે બિનજરૂરી ખર્ચો, જે જરૂરિયાત પ્રમાણે તો યોગ્ય નથી જ. હવે તમે એના વડીલ છો અને તમે એને ન સમજાવી શકતા હોય તો અમારું તો ન માને. હવે એટલા માટે જ તમને જાણ કરવા આવી હતી કે તમારી દીકરી અમારા ઘરે કામ કરવા આવે છે અને એક કામવાળી તરીકેનું જ કામ કરે છે. આમાં તમને વાંધો ન હોય તો અમને તો કોઈ વાંધો છે જ નહીં. જુઓ બેન, એ એના ખર્ચા પૂરા કરવા માટે અને એના મોજ શોખ પૂરા કરવા માટે લોકોના ઘરે કામ કરે છે,
હવે તમારે એને કામ પર રાખવી કે ન રાખવી એ તમારી મરજી છે. તમને એનું વર્તન કંઈ પણ અયોગ્ય લાગે ને તો તમે એને તરત જ નોકરીમાંથી કાઢી મૂકજો. એને 2-4 જગ્યાએથી આવી રીતે કાઢી મૂકશે ને કામમાંથી, અને જ્યારે એનો હાથ આમ સંકળાશે ને પૈસા વાપરમાં, તો એ થોડીક સમજે ને તો કંઈ કહેતી નથી હું. બાકી મારા સમજાવવાથી તો એ બિલકુલ નથી સમજતી. મેં એને એ પણ સમજાવ્યું કે લોકોના બંગલા જોઈને કંઈ આપણે ઝૂંપડા પાડી ના દેવાના. અમારા ઘરમાં શું ખોટ છે? અમે શાંતિથી ખાઈ શકીએ એટલું તો છે જ અમારી પાસે. હા હા, પણ હવે તમને જાણ કરી દીધી એટલે બસ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ બેન, તમારો આભાર. આવજો. થાકી ગયા આજે. મસ્ત બનાવ્યું છે જમવાનું. નવી નવી કામવાળી આવી છે. આ જેટલી મોડર્ન છે ને એટલી જ મોડર્ન રસોઈ પણ બનાવી છે. ચાઇનીઝ બનાવ્યું હતું, સુપર. બહુ ભાવ્યું લાગે છે. ઓહ, ક્યારેય ખાધું નથી. આમ કહું ને તો 7 જન્મનો ભૂખ્યો હોય ને જેટલું ના ખાધું હોય ને એટલું ખાધું આજે. સારું કહેવાય. બીજું કઈ? બસ બીજું કઈ. અને આમ પણ આજે તો છે ને પહેલા દિવસે જે એને કામકાજ કર્યું છે, ઓહો, આઈ લાઈક ઇટ. બહુ ગમ્યું મને તો. બહુ ગમ્યું ને એનું કામ? ટીપ ટોપ, બધું ચોખ્ખું ચણાક કરી નાખ્યું છે. એ પણ બહુ ગમી હશે. હા, ગમી તો ખરા. કામકાજ બહુ સારા છે. કામકાજમાં તો ગમે જ ને. અને આમ પણ બોલકડી કેટલી સારી છે, અને સાથે સાથે મોડર્ન કપડાં પહેરે છે. એ બોલે તો બહુ ગમે, અને હું બોલું તો કાંટા વાગે. ના ના, આ તારી કર્કશ વાણી છે. એમ તો કાગડોય બોલે ને કોયલેય બોલે, પણ બંનેમાં જમીન આસમાનનો ફરક હોય. એ જ કહું છું ને, એ બોલે તમને કોયલ જેવું લાગે છે, ને હું બોલું એ કાગડા જેવું લાગે છે. એની તો વાત જ અલગ છે. શું મસ્ત મજાનું. આ તમે છે ને તમારી હદમાં રહેજો. પણ હવે હદમાં જ છું. હવે હદની બહાર ક્યાં ગયો છું? એ બોલે છે, સારું બોલે છે. તું જ્યારે હોય ત્યારે માથાકૂટ જ કરે છે કે વે જ કરે છે. ભાગે છે તારા શબ્દો કાનમાં ને મગજમાં બંને છે કે. એની જેમ તારીફ કરો છો એમ કોઈ દિવસ મારી તારીફ કરી તમે? નહીં. જો એ કામ કરવા આ ઘરમાં આવી છે, એટલે કામવાળી તરીકે રહેવા દો ને તો વધારે સારું. કીધું હતું મેં કે ઘરમાં એક નોકરાણી જોઈએ છે. નોકરાણી આવી ગઈ, પણ બસ ને વાત પૂરી થઈ ગઈ. હવે આગળ એની સાથે જે પણ વાત કરવાની હશે ને એ હું કરી લઈશ. તમે દૂર રહેજો અને એને પણ સમજાવી દેજો કે બહુ વધારે ના બોલે. પણ મેં પણ કામવાળી તરીકે જ વખાણ કર્યા છે. કામવાળી તરીકે બીજી બધી કામવાળીઓ કરતા એનું કામકાજ સારું છે. તો તને શું લાગે છે? તમે તો 1760 કામવાળી જોઈ નહીં? ના ના, પણ આમ ખબર તો હોય કે નહીં? આ લોકો વાતચીત કરતા હોય કે નહીં? આજુમાં બાજુમાં સામેવાળાને ત્યાં બધે જોતા હોઈએ કે નહીં? તો એ બધાની કામવાળી કરતા આપણી કામવાળી છે ને એક નંબર મોડર્ન છે. એક નંબર ફેશનેબલ. આ જોયું નહીં કેવા ટીપ ટોપ કપડાં પહેરીને આવી હતી? બસ હવે એક પણ શબ્દ મને ના જોઈએ. અને એમાંય આ કામવાળી છે મને બરાબર નથી લાગતી. આ તમારી બહુ તારીફ કરતી હતી કે તમારા કરતા બહુ હેન્ડસમ દેખાય છે, આમ છે તેમ છે. આ એને શું વા શું શીખવું જોઈએ તારે કામવાળી પાસેથી. મારે એની પાસેથી કાંઈ નથી શીખવું. અને કામવાળી છે કે શું છે એ નથી સમજાતું. કેટલા મોડર્ન કપડાં પહેરીને આવી છે. હવે એમાં મારો શું વાંક છે? તે મને કહ્યું હતું કામવાળી લાવો તો કામવાળી લઈને આવ્યો. આ જરાક મોડર્ન મળી છે તો મોડર્ન લઈને આવ્યો. કોઈ આંટી નહોતા આ છોકરીને લઈને આવ્યા? કામવાળી જ છે ને કે પછી તમારો એની સાથે ચક્કર ચાલે છે? આ તો બહાર મળવાના જાવ એટલે ઘરમાં લઈ આવ્યા. ઓહ, આટલી સરસ વાતો ના કરતું. આટલી સામી સાંજે સરસ સરસ તો આ સરસ જ સરસ કેમ? વાતો લાગે છે. તો પછી મારા નસીબમાં એ મોડર્ન કામવાળી હે? આ મારા નસીબ તો તારી સાથે ભટકાણા છે ભાઈ. હા, આ નથી તારા ચહેરામાં મેળ, નથી તારા સ્વરૂપમાં મેળ, નથી તારામાં કઈ મેળ, છતાંય ગોદવું છું કે નહીં? હા, જો એ કામવાળી સાથે લગ્ન થયા હોત ને તો હું પણ ટીપ ટોપ થઈને આમ ક્યાંયનો ક્યાંય ફૂલી ફટાકડી થઈને આટા મારતો હોત. એ જ તો વાત છે ને કે મોડલ જેવી લાગે છે અને તમારી સાથે લગ્ન કરે. જે મળ્યું છે ને એમાં ખુશ રહો. અને મારા વખાણ ન થાય ને તો કઈ વાંધો નહીં. ખોદણી કરવાની જરૂર નથી. હું ગમે એવી છું, પણ સામે આપણે પોતાને જોઈ લેવાય ને. અરીસો જોઈને પછી બીજાને કહેવાય. લે, હું પણ એ જ કહેવા માંગુ છું. અરીસો જોઈ પછી બીજાની સરખામણી કરાય. મેં તો કરી જ નથી. આ તમે કહી રહ્યા છો ને મારી એની કમ્પેરિઝન કરી રહ્યા છો. જોવો સીધી એવી વાત છે, તમારે છે ને એનાથી દૂર રહેવાનું છે. હું તો દૂર રહીશ. એ મારી નજીક આવશે તો મતલબ કામ કરવા માટે આવશે તો એ ઘરમાં પગ મૂકે ને એની પહેલા તમારે ઓફિસે વહી જવાનું. ઉઠાડજે. જેટલો સવારે વહેલો ઉઠાડીશ એટલો વહેલો જઈશ, જેટલું લેટ કરીશ એટલો લેટ જઈશ.
સુઈ જાવ? હા બહુ બળતરા થાય હો તને પણ. ખાલી કીધું મેં. અરે હું છે ને બહાર ગઈ હતી. ખબર છે મને કે આપણે શોપિંગ કરવા જવાનું છે, પણ જો એકાદ દિવસ તારે ખમવું પડશે હા. અરે એવું નથી બાબા, પણ બધી જગ્યાએ સમય નથી પહોંચાતો મારાથી. નોકરી? બિલકુલ નહીં. તને કોણે કહ્યું કે હું નોકરી કરું છું? હું તો કોઈ નોકરી કરતી નથી. મારી પાસે એટલા મારા મમ્મી પાસે એટલા પૈસા છે ને કે મારે ઘરની બહાર જવાની જરૂર જ નથી. ચાલ હવે પછી ફોન કરું તને. હાશ મમ્મી પાણી પીવડાવો ને. હા, કમાઈને આવી ગઈ છું ને મારા માટે, એટલે તને પાણી પીવડાવું. હા તો કમાવા જ ગઈ હતી, કમાવા જ ગઈ હતી. મારા માટે કમાવા જાય છે તું, કે તારા શોખ પૂરા કરવા માટે કમાવા જાય છે? કમાવા ગમે એના માટે જતી હોય. કદાચ હું ન કમાતી હોત તો આ ફોનના પૈસા તમારે આપવા પડત ને. તો એના કરતાં સારું છે કે હું કમાઉં છું. તો હું તને ફોન જ ન લેવા દે. પાણી પીવું હોય તો જાતે પી લે, હું નથી આપવાની. નથી પીવું, છોડો. તો કઈ વાંધો નહીં, મારા માટે પીવે છે તો રવા દે. કેમ આટલા બધા ઉકળીને વાત કરો છો? કોઈએ કંઈ કહ્યું છે? તું કામ જ એવા કરે છે તો પછી? મેં શું કર્યું મમ્મી? ઘરકામ કરવા ગઈ હતી ને હું. ના પાડું છું ને તને હું ઘરકામ કરવા જવાની, તો તું સાંભળે જ છે ક્યાં? હે ભગવાન, જો મારે છે ને તમારી સાથે એક ખાસ વાત કરવાની છે, કરી દઉં પછી ન બોલો ને તો કંઈ નહીં. હું જે આ ઘરકામ કરવા જાઉં છું ને એ શેઠ, દેવાંગ શેઠ મને બહુ ગમે છે. એટલે હું વિચાર કરું છું કે એમની સાથે લગ્ન કરી લઉં અને મારી લાઈફને સેટ કરી નાખું. સીધી ઝૂંપડીમાંથી મહેલમાં તરક્કી. તને કઈ શરમ આવે છે કે નહીં? તું શું બોલે છે? શું બોલે છે? સીધી જ તો વાત કરું છું. જો મમ્મી, આ દુનિયામાં ઘણા બધા લોકો છે જે ખોટું કરે છે. હું એક વધારે કાંઈ ખોટું કરી નાખીશ તો શું ફરક પડવાનો છે? હા, તારે હવે આજ બાકી રાખ્યું તું તે, એટલે હવે છે ને મારે આ દિવસ જોવાનો આવ્યો. આજે છે ને તું જેના ઘરે નોકરી કરવા જાય છે ને, તારા દેવાંગ શેઠના ત્યાં એની મમ્મી અહીંયા આવ્યા હતા આજે. મમ્મી આવ્યા હતા? હા, એટલે એમના મમ્મી આવ્યા હતા? શું કામ? તારા જે કારસ્તાન છે ને એ મને કહેવા માટે. અરે ભગવાન, મારા શું કારસ્તાન છે? જો મારા કોઈ કારસ્તાન નથી. હું શાંતિથી કામ જ કરું છું. અને રહી વાત દેવાંગ સરની, તો એ મને ગમે છે. હા, તને તો એમનું ઘર પણ ગમી ગયું છે. તો એ તારા દેવાંગ સરની મમ્મીએ આપણું ઘર જોઈને એમ કીધું કે તમારું ઘર બહાર જોતા અને તમારી દીકરીને જોતા એવું લાગતું નથી કે કોઈના ઘરના કામ કરે. એ શું કારણથી આ બધા ઘરકામ કરવા આવે છે? મજબૂરી છે, કહી દેવાય ને. કોઈને શોખ ના હોય કે કોઈના ઘરના કચરા પોતાને વાસણ કરવા જાય. મજબૂરી હોય તો જ કરતી હોય ને. હા, મેં એમને એ જ કીધું, પણ તારું જે વર્તન દેવાંગ સાથે હશે ને એના ઉપરથી એમને શંકા ગઈ હશે ને એટલા માટે પૂછવા આવ્યા હતા. એટલે મેં એમને એમ જ કીધું કે હા, અમારું ઘર તો સારું છે, પણ અત્યારે અમારી પાસે હવે પૈસા ખલાસ થઈ ગયા છે, તો મારી છોકરીના ખર્ચા પણ મોટા છે, એટલે એના પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ને એમ તેમ માટે કામે જાય છે. બાકી બીજું કંઈ નથી. મારી છોકરી સારી છે. તો સારી જ છું ને. હા, હું તો તારી માં છું ને, એટલે છાવરું જ ને તારું બધું આવું. 100 વાતની એક વાત છે મમ્મી, મેં તમને જે કહેવું તું ને કહી દીધું. દેવાંગ મને ગમે છે અને હું એની સાથે લગ્ન કરવાની છું. આમ પણ એની પત્ની એને પ્રેમ નથી કરતી. બિચારાને આખો દિવસ જેમ તેમ બોલ્યા કરે છે. તો સારું ને, એને પણ સારી પત્ની મળી જશે અને મને પણ સારું ઘર મળી જશે. તું હવે છે ને આ બધા તારા શેખ ચલ્લીના વિચારો મૂકી દે, એટલે આ દેવાંગના ઘરે કામે જવાનું બંધ કરી દે. આ એની મમ્મીને શંકા પડી ગઈ લાગે છે, તો જે અહીંયા સુધી પૂછવા આવે. અત્યાર સુધી તો આ બધાના ઘરે કામ કરવા જતી હતી, કોઈની મમ્મીઓ તો મને પૂછવા ના આવી, અને દેવાંગની જ મમ્મી કેમ આવી? કારણ કે દેવાંગ બહુ સારો છે, દેખાવડો છે, પૈસાવાળો છે અને સાથે સાથે દેવાંગની પત્ની એને પ્રેમ નથી કરતી ને, એટલે એ પ્રેમ એને હું કરું છું. હા, દેવાંગની પત્ની પ્રેમ નથી કરતી એટલે તે ઠેકો લઈ રાખ્યો છે દેવાંગને પ્રેમ કરવાનો. જો મમ્મી, ક્યારની પ્રેમથી વાત કરું છું તો સમજાતું નથી. 100 વાતની એક વાત છે, તમારે મારા વહીવટ કરવાની કોઈ જરૂર નથી. હું લગ્ન તો આજે કરીશ ને કાલે કરીશ. તો તને શરમ નથી આવતી માં જોડે આવી રીતે વાત કરતા કે પરણેલા છોકરાનું ઘર ભાંગીને તું એની સાથે લગ્ન કરવા તૈયાર? ઘર ભાંગવાની શું વાત છે મમ્મી? પ્રેમની વાત છે. જો કેટલા બધા લોકો છે જેનું એક ઘર સફળ ન જાય તો બીજા લગ્ન કરે જ છે ને. એમાં ઘર ભાંગવાની વાત ક્યાં છે? અને ઘર ભાંગવાની ચિંતા હોય ને તો એ દામિનીએ વિચાર કરવાનો હોય, મારે નહીં. તારે વિચાર કરવાનો હોય, દામિનીએ વિચાર નહીં કરવાનો હોય. દામિની તો એની સાથે ફેરાફરી છે અને તું તો એની બીજી વારની પત્ની થઈને જઈ રહી છું એના ઘરમાં. કઈ ભાન પડે છે તને? બધી ભાન પડે છે. તમે સલાહ આપી દીધી તો શાંતિથી બેસવા દો થોડી વાર મને. હવે શાંતિથી બેસવા દો વાળી. હવે તે છે ને મારી જતી જિંદગીએ આ જ વસ્તુ જોવાની બાકી રાખી હતી
એટલે મારે હવે આ દિવસ જોવાનો વારો આવ્યો. હા તો નહીં જોવાના મમ્મી. ત્યાં હું સાસરે જાઉં ને લગ્ન કરીને તો પાછા મારી પાછળ ના આવતા. વાત ખતમ. અરે મારા ભોગ લાગ્યા હોય તો હું તારી પાછળ આવું. તને દુનિયામાં કોઈ કુંવારો છોકરો નહોતો મળ્યો અત્યાર સુધી. પતી ગયું તમારું લેક્ચર. આવી જ ખોટી આ ઘરમાં. બિલકુલ નફ્ફટ થઈ ગઈ છે આ છોકરી. જો ગઢવી સાહેબ તમે ટેન્શન ના લો, હું તમારા પૈસા તમને પહોંચાડી દઈશ. હા હા, અરે આ મહિને એડજસ્ટમેન્ટ નથી ને, કારણ કે મારે પગાર ચૂકવવાનો છે. હા હા, હું ફોન કરું તમને. હા ના ના, પૈસા મળી જશે પછી ફોન કરું છું. ચાલો, થેન્ક યુ. હા, અરે વાહ વાહ, આ સોનેરી સવારમાં સોનેરી ગુલાબ ખરેખર. અને એમાં પણ સેમ્પીસ સેમ્પીસ. એક સરખું પહેર્યું છે. વાવ. સર, બોલ સર. આ સર શબ્દથી મને વાંધો છે. મેં કેટલી વાર કહ્યું છે કે તમારે મને સર નહીં કહેવાનું. દેવાંગ. દેવાંગ નહીં, દેવ. કેટલું શોર્ટ ફોર્મ કરીને આપ્યું છે કે દેવ કહી શકો તમે મને. યુ આર સો સ્વીટ. હા દેવ. જો દેવ, એક વાત કેવી છે, મહત્વની વાત છે, તમે સાંભળશો ને? સાંભળીશ જ ને, મેં ક્યારેય તમને ના કહી છે? તમે પણ મને તને કહી શકો છો. યા, આની પહેલા પણ વાત થઈ હતી આપણે. હા બોલ બોલ, શું કહેવું છે? આ તમારી પત્ની છે ને, મારી શેઠાણી, મને સેજે ગમતી નથી. ભગવાન કેટલું કચ 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 કચ. તમે કેવી રીતે એની સાથે રહેતા હશો બોલો? ખરું કહેવાય. આ મારી ઘરવાળી મને પણ જરાય ગમતી નથી. આ ડીઠી ગમતી નથી ને, પણ શું કરું, પાલવવી પડે છે. અને આમ પણ હે મને કેવી કેવી સલાહો આપે છે, અઘરી અઘરી સલાહો. મને કહે છે કે તમને છે ને હું બોલું છું તો કાગડી જેવું લાગે છે. હા તો કાગડી જેવું તો બોલે છે, તો કાગડી જેવું ન લાગે. અને હું જો બોલતી હોય તો કેટલું વાલું લાગે ને, મીઠું મીઠું કોયલ જેવું. એકદમ સ્વીટ. ભગવાને બહુ સરસ રીતે સમય કાઢીને તમને બનાવ્યા છે. પણ શું કામની, ગરીબ બનાવી છે ને, ભગવાને બનાવી સારી, પણ આ કિસ્મતમાં જે ગરીબી લખીને એ મને ગમતી નથી. બોલો. મને તમારી પાસેથી ઘણું બધું મોટિવેશન મળે છે. જેમ આ કે? ભલે જેમ કે તમે ભલે ગરીબીમાં રહો છો પણ લાગતા જરાય ગરીબ નથી. આ લોકોને તો એવું જ લાગે કે તમે જેને સરસ મજાના સુંદર મોડલ છો. આ ભલે તમે અહીંયા આવીને કચરા પોતા નાના મોટા કામ કરતા હશો, પણ લોકોને તો એવું જ લાગે કે તમે સારી જગ્યાએ સારી ઓફિસમાં સુંદર મજાનું કામ કરતા હશો. આ ભલે તમારા નાના નાના પગાર હશે, પણ લોકોને તો એવું જ લાગતું હશે કે આ મેડમનો પગાર છે ને $1.5 લાખ તો હશે ને હશે. ઓબ્વિયસલી બધા એવું જ કહે છે. મારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈને ખબર નથી કે હું ગરીબ છું. અને પાછું ઇંગ્લિશ, તમારું ઇંગ્લિશ એટલું ખડખડાટ છે ને, તે સામે વાળો ભલભલો કદાચ ભણેલો ગણેલો હોય ને તો પણ પાછો તો પડી જ જાય. થેન્ક યુ, યુ આર સો સ્વીટ. હા તમે બહુ સારા છો. થેન્ક યુ વખાણ કરવા માટે. બાકી આ શબ્દ ક્યારેય પણ મેં મારી પત્નીના કાને સાંભળ્યો નથી. આ જે તમારા મોઢેથી મને સંભળાઈ રહ્યો છે. હું શું બાકી કહું તો છું? મારી જિંદગી નરક જેવી થઈ ના ગઈ ના છે, ના ના નરક જેવી. એવું ન બોલો. આ તમારી જિંદગી સુધારવા માટે તો હું અહીંયા આવી છું. આ વાત જ એવી છે કે તમે સાંભળશો અને જો ભૂલે ચૂકે તમે હા પાડીને તો તમારી જિંદગી નર્કમાંથી સીધી સ્વર્ગમાં જતી રહેશે. નરકમાંથી સ્વર્ગમાં? મને નથી લાગતું કે ભગવાને મારા એવા કોઈ લેખ લખ્યા હોય. વિલ યુ મેરી મી? શું બોલ્યા? તમે એકવાર મારી સાથે લગ્ન કરશો? અરે ગાંડી, તારી સાથે લગ્ન થશું, 4 ફેરા ભરી લઉં. તું કહેતી હોય તો અત્યારમાં બોલ, અભી હાલ અહીંયા ઊભા ઊભા લગ્ન કરી લઉં. ખબર હતી મને કે તમે ના નહીં પાડો. તારા પેલી જેવી તમારી પત્ની, એનું તું કઈ છે કરીશું. બાકી છે ને મારે તો એની માયા જાળમાંથી છૂટી જવું છે. એક કકળાટને ઘરમાંથી કાઢવો છે, જોતો જ નથી ને મારે. સાચી વાત છે. તમને ખબર છે અમારા ગામડામાં લોકો છે ને કકળાટ કાઢે. કાળી ચૌદસના દિવસ, કાળી ચૌદસ હોય ને ત્યારે ભજીયા બનાવીને બહાર મૂકવા જાય. તમે આને મૂકી આવજો. ભજીયાની જેવું તો સહેલું છે નહીં, પણ છતાંય તું અને હું સાથે મળીને કંઈક કહેતી હોય તો પ્રયત્ન કરીએ. અરે કરવા જ પડશે ને. જો દેવ, હું તમને શું કહું છું ખબર છે? બોલ. આઈ લવ યુ. તમે કેટલા સારા છો. આપણે છે ને ફટાફટ લગ્ન કરી લઈએ અને એને ઘરે જઈને કાઢી મૂકીએ. હા, કાઢી મૂકીએ. પ્લાન બહુ સારો છે. ચાલ ઘરે જઈને જ વિચાર કરીએ. ચાલ. આઈ લવ યુ ટુ. હા હા, શું તમારો સુવાળો સુવાળો હાથ. હે ભગવાન, આ ઘરમાં કામવાળી છે ને તો પણ કામના ઠેકાણા તો પડતા જ નથી. અને પેલીને તો ધ્યાન જ નથી આપવું. એ દામિની વાવ, દામિની વાવ, અંદર બેઠી બેઠી મોબાઈલમાં ગેમ રમતી હશે કે ઓનલાઈન ઓર્ડર કરતી હશે. બીજો કોઈ કામ ધંધો છે કરો? દામિની વાવ,
સંભળાય પણ નહીં ને, કારણ કે કાનમાં 24 કલાક પેલા ભૂંગળા નાખ્યા હોય, પછી ક્યાંથી સંભળાય કે હું શું બોલું છું, કોને બોલું છું, શું કામ બોલું છું. હા, આવી ગયા, સરસ. મને તો એમ હતું કે કદાચ તમને મારો અવાજ જ નહીં સંભળાતો હોય. સંભળાવ, આ મારા વિશે જેટલું બોલ્યા ને એ બધું જ સંભળાવ. બોલ, શું હતું? હા, બધા બહારના ફ્લાવર પોટ ક્યાં ગયા? હા નહીં, ફ્લાવર પોટ તો છે નહીં. બોલો, હવે તમારું ધ્યાન પણ નથી. કામવાળી પણ ઘરમાં રાખી લીધી, કામ પણ બધા એ કરશે, પણ તમારે ઘરમાં કોઈ કામ નહીં કરવાનું. અને ये आपका हमको इंतजार था. જાવું છે? ચલો. પગે લાગી લઈએ. હાથ મૂકો ને તમે. પગે શાનું? અને આ શું પહેર્યું છે ગળામાં? લે હાર છે હાર કહેવાય. વરમાળા. સાચે જ મને તો ખબર નહોતી. જેને લગ્ન થયા હોય ને એ પહેરે. તમે શું કામ પહેરી છે એમ કહું છું. લો, આનામાં તો બુદ્ધિ જ નથી. હું તમને કહેતી જ હતી ને કે આને વહેલી ઘરની બહાર કાઢો, બુદ્ધિ વગરની છે. મમ્મી એક લાફો મારી દઈશ હા? અરે શું લાભો મારી દઈશ? ધર્મપત્ની છે મારી, મતલબ બીજી ધર્મપત્ની છે મારી. આ ઘરમાં હવેથી રહીશ. ધર્મપત્ની હું છું, હું. અરે આને પણ ધર્મપત્ની જ કહેવાય. તમારા નાટક બંધ કરો ને. અને તું શું? આ તને કામ ચિંત્યા હતા ને ઘરના આ બધા નાટક શું કરે તું? મેડમ, આને નાટક નહીં, આને ફૂલ પ્રૂફ પ્લાનિંગ કહેવાય. ખબર પડી? ઓહ, તારો જીભડો સંભાળીને બોલ. અને આ શું છે દેવાંગ? કયા નવા નાટક છે? મમ્મી, ઘરમાં નવી આવેલી વહુ છે, લક્ષ્મી છે, અને તમે એને જેમ ભાવે એમ બોલો છો. એક નાટક લાફો મારી દઈશ મમ્મી હું. તો બે લાફા. જોયું? તમને લાફા મારવાની વાત કરે છે. અરે તમે કઈ બોલો. અરે બોલું જ છું અરે, ને. પણ બે લાફા તને કાઢો તો પેલો. કાઢે ક્યાંથી? રાખવાનો છે, અને હજી તો બીજો લાવીને પહેરવાનો છે. જો મમ્મી, તમને ગુસ્સો આવી રહ્યો છે, આઈ નો, પણ જુઓ આમાં કઈ મેં ખોટું નથી કર્યું. આમ પણ તમે કહો ને, હા, અમે બને પતિ પત્ની છીએ ઘરમાં. પતિ પત્ની કેવા પૂરતાય નથી. જ્યારે હોય ત્યારે મારા ઉપર રોપ જમાવે છે. કહેવાનું ન કહેવાનું, સંભળાવવાનું ન સંભળાવવાનું. નોકરાણી છે, નોકરાણી છે આ નોકરાણી. એક્સક્યુઝ મી, મારામાંથી નોક નીકળી ગયું છે, ખાલી રાણી રહી છે. ઓહ, નોક એટલે નોકરાણીનું નોક. ખબર પડી? નોક નીકળ્યું, પછી રાણી વધ્યું છે. વાહ મારી રાણી. દેવાંગ, તો રાણી જ છે ને હવે. કેમ તે મને વળી કયા પતિ તરીકેના હકો એક આપ્યા છે મિનિટ ગણાવ ને. જેવું તમે નહીં બોલતા. હવે હું બોલીશ. હા. કેમ? અત્યાર સુધી તને તારો પતિ ગમતો નહોતો, તારી સાસુ ગમતી નહોતી. આંટીજી યાદ કરો, તમને કેવા કેવા શબ્દો બોલતી હતી. હા. અરે મારા મોઢે બોલી છે કે મારી સાસુ માણસ નહીં, ભેંસ છે. હા, અને આમ પણ સારું કામ કર્યું છે. તે જીદ કરી હતી ને કે ઘરમાં નોકરાણી લાવો. જીદ મેં તો કરી નોકરાણી. હતી. નોકરાણી લાવવાની જીદ કરી હતી. નોકરાણીને પત્ની બનાવવાની નહીં. અને તું પણ શું? જો અમને છે ને અમારી જિંદગી આવી રીતે જીવવા દે. તું જા અહીંયાથી. શું કામ જાઉં? ભૂલ તમારી છે અને મને તો બરોબર છે. પગાર મળે છે. હા, હા. હું તો કામ કરવાની જ છું ને. હા. જો પેલા પતિની ઇજ્જત ના કરી, સાસુમાની સેવા ના કરી, અને હવે ઘરમાં બીજી સ્ત્રી આવી તો ગમતું નથી. કેમ? નોકરાણી લાવી ત્યારે ખબર નહોતી કે આટલી મસ્ત નોકરાણી છે તો ત્યારે ઘરવાળાને લઈ જશે. હા. ત્યારે ઘરના કામ કરી લેવાય ને. મમ્મીજી, મને પહેલેથી શંકા જાતી હતી આના ઉપર કે આ છે ને એની ગંદી નજર નાખે છે મારા પતિ ઉપર. હા, એની ગંદી નજર પડી બરાબર, પણ પડી કોના કારણે? તમારા કારણે. બસ આવ્યા ને, મમ્મી આવ્યા મારા પક્ષમાં. લાગતું તું કેમ નથી? તું ચૂપ રહે. સારું કર્યું. આ બધું જે થયું ને એનું કારણ તું જ છે. તને ખબર નથી. આ તે ના કર્યું હોત તો આવું થાત. હા, તે નોકરાણીની જીદ જ ના કરી હોત તો આવી હોત ઘરમાં. થેન્ક યુ you. નોકરાણીને લવડાવવા માટે. હાથ મૂકી દો. હા, તે કોઈ દી મારો હાથ પકડ્યો છે આવી રીતના? આ દેવ. બિચારી હાથ પકડે છે. દેવ નિકનેમ રાખ્યું છે મારું. નિકનેમ તે રાખ્યું કોઈ દી? દેવ જેવા જ તો છે. નોકરાણીમાંથી રાણી બનાવી. દેવનું સ્થાન છે તમારું તો. હંમેશા રહેશે ચિંતા. દેવાંગ, મેં તમને આવવાનું તો એટલે ધાર્યું. મેં પણ નહોતી ધારી. હું તો ભૂલ કરું એનો મતલબ એમ નહીં કે તમે બીજી પત્ની લઈ આવો. અરે આટલી ભૂલો કરી છે, હજુ પણ સોરી બોલે છે મોઢામાંથી. સાસુ વિશે, હસબન્ડ વિશે ગમે એમ બોલતી હતી. ચૂપ રે. ચૂપ રે ને. જો દેખો, હા, હું શું કહું છું? શું? મારી ભૂલ થઈ ગઈ. આને છે ને જવા તો પાછી આની જરૂર નથી. ઘરના કામ માટે હું છું ને, હું બધું કામ કરી લઈશ. હું સરખી રીતે રહીશ. મમ્મીને પણ કાંઈ નહીં કહું, કોઈને કાંઈ નહીં કહું. સેવા કોણ કરશે? હું કરીશ ને, મમ્મીની સેવા હું કરીશ. બીજું અને આની આ મતલબ દેવની એમની પણ સેવા હું કરીશ ને. જો પ્લીઝ તું છે ને આ ઘરમાંથી જા. મને મારું ઘર સોંપી દે. રિક્વેસ્ટ. હા હા, રિક્વેસ્ટ. મારી ભૂલ થઈ ગઈ ને. ભૂલ થઈ ગઈ ને માં, ફરી પાછી આવી ભૂલ નહીં થાય ને? ક્યાંથી થાય? તો પણ આને તો લગ્ન કરી લીધા. હવે શું?
ભૂલ થઈ ગઈ જો તમારા જેવી સ્ત્રીઓનું કઈ નક્કી નથી હોતું પાછળથી તું ફરી ગઈ તો એક કામ કર હા આ બહુ જીદ કરે છે ને તો હું અત્યારે મારા મમ્મીના ઘરે જાઉં છું પણ કઈ નખરા કરે ને તો હું પાછી આવી જઈશ હા હા બરોબર છે રાઈટ એમ કેમ પાછી આવી જાય ભલે ને રહી. કઈની ડીલ છે તમારે શું લેવા દેવા તમે સેવા કરવાનું ધ્યાન રાખો ને ખાલી હા 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 નાખી દીધું તો જા બેન જા હવે ક્યારે કામ કરવાય ન આવતી દેવ બંધબાજી રાખીશું ખોલવી નથી કઈ બંધબાજી બોલો કઈ બંધબાજી હું બોલ જાઉં વિચાર છું, છે પછી આપણે મળીએ નિરાતે દેવ ટેક કેર ઓફ યોર સેલ્ફ અને કઈ જરૂર પડે તો કોલ મી હા કરીશ ફોન કરીશ Call મારી me. વાલી બેટા કરીશું હા કરીશું શું શું છે લાગે છે કે હજી એનો હાથ ફરી રહ્યો છે અહીંયા આટલામાં જોયું હવે સીધી રહે છે ચાલ ઘરમાં નહીં લેજો પેલા નાઈ શું લે સાંભળ ડપોડ આ એક તો સંભાળાતી નથી અને બે બે બાયડી લાયો તો તો કલ વખતનો બબ્બે સાચવીશ ને મમ્મી ટેન્શન ના લો ને સાચો મારા બાપનું શું જાય છે સાચવજે હા આવ વાલી આવતા કોંગ્રેચ્યુલેશન Thank you. સોરી તમારી પત્ની અને મમ્મીનું દિલ દુખાવવા માટે આઈ એમ સો ના સોરી ના થેન્ક યુ સો મચ આભાર તો મારે તારો માનવો જોઈએ કે તે જે નાટક કર્યું છે ને ખરેખર હા મારી લાઈફ બચી જશે સાચી વાત છે હવે છે ને તમારા મમ્મી અને પત્ની તમને માણસ સમજશે જનાવર નહીં ઓકે ચાલો હા. હવે હું જાઉં હા હા આવજો આ નાટકની બંધબાજી રાખજો કે આપણી વચ્ચે કઈ નહોતું હા બંધબાજી બંધબાજી ચાલો, હતું એમ રાખવાનું છે નહોતું એમ રાખીશ તો ખબર પડશે આવજો આવજો હા હા ફોન કરીશ હા થેન્ક યુ પેમેન્ટ આવી ગયું છે ઓનલાઈન ચેક કરી લેજો હા હા